સુરત જિલ્લાના ગલતેશ્વર મંદિર ખાતે સુરત જિલ્લાના ખેડૂત સમાજના નેજા હેઠળ 765 kV વીજળી ટ્રાન્સમિશન લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોને સમર્થનમાં ખેડૂતોની હજારોની સંખ્યામાં ખેડૂત સંમેલન મળ્યું હતું। સુરત જિલ્લાના ગલતેશ્વર મંદિર ખાતે ખેડૂતોના સમર્થનમાં સંમેલનમાં મોટી સંખ્યામાં સહકારી, શૈક્ષણિક, સામાજિક તેમજ તબીબી આગેવાનો હાજર રહ્યા હતા। સૌ આગેવાનોએ પાવરગ્રીડની લેખિતમાં વળતરની વિગત આપવા છતાં ચોરી છુપેથી ખેડૂતોને અંધારામાં રાખીને ઓછું વળતર ચૂકવવાની ગંદી નીતિને વખોડી કાઢી હતી। આગેવાનો એક સુરે જણાવ્યું હતું કે આ ખેડૂતો એકલા નથી, અમે સૌ એમના સમર્થનમાં છીએ અને એના માટે જેલમાં જવું પડે તો પણ અમે એના માટે તૈયાર છીએ। બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે દુઃખ સાથે કહેવું પડે કે સરકાર કોઈ પણ પક્ષની હોય, કોઈ સરકાર ખેડૂતોની થતી નથી। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ગલતેશ્વર મંદિર ખાતે આજે જે પાવરગ્રીડ અને સનલાઇટ વીજ ટ્રાન્સમિશન લાઇન જે 765 દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઈ રહી છે, એના પાવરગ્રીડે ખેડૂતોને એમના અકાઉન્ટમાં જે પૈસા ચૂકવ્યા છે એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે હુકમ કર્યો, એનાથી વિપરીત પાવરગ્રીડે જે લખીને આપ્યું કે હવે તમને આટલા પૈસા ચૂકવવાના છે, એનાથી વિપરીત ખેડૂતોને કોઈ પણ જાણ કર્યા વગર એનાથી અડધા કે અડધાથી પણ ઓછા પૈસા ચૂકવ્યા છે અને એ લોકો ખેડૂતોને ફેસ કરવા નથી માંગતા, ખેડૂતોના સવાલોના જવાબ આપવા નથી માંગતા, ખેડૂતોને લેખિતમાં કોઈ એ લોકો ફોનને આપ્યું નથી કે શા માટે આટલું ઓછું વળતર ચૂકવાયું અને હજુ તો પોલીસની ધમકી આપે છે। તમારા માધ્યમથી મારે કહેવાનું કે આ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે પાવરગ્રીડને કોઈ વાંધો નથી એવું અમને લાગતું છે। આ જે વાંધો છે સરકારને છે અથવા કોઈ રાજકીય પક્ષને છે। અમને જો અમારું વળતર નહીં મળ્યું તો અમે શાંત બેસવાના નથી। અમારું અહિંસક આંદોલન જે 1.5 વર્ષથી ચાલે છે કન્ટિન્યુ રહેશે। અમારે જે જરૂર અમારી જે પદયાત્રા અમે પ્રશાસનના વિશ્વાસમાં આવીને જે પદયાત્રા અમે કેન્સલ કરેલી એ જ પદયાત્રા પાછા અમે કન્ટિન્યુ કરીશું અને અમે ટૂંક સમયમાં એસપીને પણ મળવા જવાના છે કે જ્યારે પાવરગ્રીડ અને સનલાઇટ કંપની અમારી સાથે અન્યાય કરતી હોય તો શા માટે તમે એ લોકોને પોલીસ પ્રોટેક્શન આપો છો? શા માટે ગરીબ અને બિચારા ખેડૂતોને તમે ધમકાવો છો અને ડરાવો છો? અમે ખેડૂત સમાજ તરીકે ખેડૂતોને એકલા મૂકવાના નથી। આ આંદોલન જ્યાં સુધી ખેડૂતોને એમનો હક, એમને વળતર નહીં મળે ત્યાં સુધી આ આંદોલન કન્ટિન્યુ રહેશે અને જો અમારે કોઈ રાજકીય પ્રોગ્રામ આપવા પડે તો પણ અમે એમાં પાછા પડવાના નથી। આ ખેડૂતો એક સુરે કીધું છે કે અમને ખ્યાલ આવી ગયો છે કે આ પૈસા જે અટક્યા છે એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કે પાવરગ્રીડે નથી અટકાવ્યા। આ જે પૈસા અટક્યા છે એ રાજકીય રીતે સત્તા પક્ષના માણસો દ્વારા મને અટકાવવામાં આવ્યા છે અને જો એ પૈસા અમારા એકાઉન્ટમાં તમે રિલીઝ નહીં કરો તો આ આંદોલન હજુ વધુ ઉગ્ર થશે। અમે અહિંસક માર્ગે જે કરવું પડે એ કરીશું અને જે પદયાત્રા અમે આગળ જે સ્થગિત કરેલી એ પદયાત્રા અમે કન્ટિન્યુ કરીશું અને એના માટે ટૂંક સમયમાં અમે એસપીને પણ મળવા જવાના છે। હસુભાઈએ જણાવ્યું હતું કે ખેડૂત સમાજે દયારામ કાકા મગનજીના જેવા ગુરઘર આગેવાનોએ સ્થપાયેલું ખેડૂતોનું હિતોનું રક્ષા કરતું સંગઠન છે અને કોઈપણ સરકાર સામે ખેડૂતોની સાથે અન્યાય સામે લડવું એની પ્રકૃતિ છે। રમેશભાઈએ ઓરામાં કહ્યું હતું કે કળિયુગમાં સંગઠન એ જ સગતિ છે, માટે સંગઠન રહેશું તો ચોક્કસ સફળ થઈશું। દર્શનભાઈએ પણ ખેડૂતોને આહવાન કર્યું હતું, નાગરિક તરીકે તમારે જેને મત આપવો હોય એને આપો, પરંતુ જ્યારે ખેડૂત પર આફત આવે છે ત્યારે સૌએ સાથે મળી લડત આપવી એ જ વિકલ્પ છે। પરિમલ પટેલે હજારોની સંખ્યામાં હાજર મહિલાઓની હાજરી વધાવી લીધી હતી તેમજ સૌ બહેનોએ ટૂંક સમયમાં યોજનાર પદયાત્રામાં ભાગ લેવા ટહેલ નાખી હતી। MS પટેલ, પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ। દક્ષિણ ગુજરાતમાંથી તમને ખબર છે પાવરગ્રીડ લાઈન છેલ્લા 1.5 વર્ષથી ચાલી રહી છે કામગીરી। કલેક્ટર સાહેબે એને વળતર હુકમ કર્યો, ત્યારબાદ પાવરગ્રીડે જે વળતર ચૂકવવામાં આનાકાની કરી એને લઈને અમે માંડવી તાલુકા વીરપર ગામે અમે પદયાત્રાનું આયોજન કરેલું છે, પરંતુ કલેક્ટર સાહેબને કહેવા મુજબ કે તમે 1 અઠવાડિયું ભૂલી જાઓ, અમે તમારો કઈ વાતનો નિકાલ લાવીશું એટલે અમે પદયાત્રા મોકૂફ રાખી હતી। પરંતુ વહીવટી તંત્ર દ્વારા જે અમારું વળતર ચૂકવવાનું હતું એ વળતર ચૂકવવામાં હજુ બી આનાકાની કરે છે એટલે આજે મોટી સંખ્યામાં ગલતેશ્વર મંદિરે અમે ભેગા થયા હતા અને આવનારા દિવસોમાં મોટા પ્રમાણમાં ફરીથી પાછી પદયાત્રા અમે ચાલુ કરનાર છે। ગત 22 જુલાઈએ પ્રશાસન ખેડૂતોને વિશ્વાસમાં લઈ પદયાત્રા મોકૂફ રાખવા આગ્રહ કરતા ખેડૂતોએ સંઘર્ષ કરવાનું ટાળી સરકાર પર વિશ્વાસ રાખી પદયાત્રા મોકૂફ રાખી હતી, પરંતુ 1 મહિને વીતી જવા છતાં કોઈ નિકાલ નહીં આવતા ખેડૂતોને કોઈ રાજકીય રમત ચાલી રહી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે। પરિમલભાઈએ જાહેર કર્યું હતું કે જો કોઈ પણ રાજકીય રમત રમીને ખેડૂતોને અન્યાય કરવાની ચેષ્ટા કરવામાં આવશે તો ખેડૂત સમાજ એને ચલાવી લેશે નહીં।
એમનું એમ પણ કહેવું હતું કે ખેડૂત સમાજ રાજકારણ કરતો નથી, પરંતુ જો રાજકીય લડત ચલાવવી પડે તો પણ ખેડૂત સમાજ પાછી પાની કરશે નહીં. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.